એ આલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો આપણે ગઈકાલે વિડીયો નહોતો બનાવ્યો, કંઈ ખાસ આપણે કામ નહોતું ને વાડીએ નહોતા આવ્યા। હવે આજે સવારમાં વાડીએ આવી ગયા અને આજે આપણે કામ કરવાનું છે। હવે અરોડા ઉપાડવાનું ચાલુ, એટલે આંબાની બાજુમાં સોયાબીન છે, ત્યાંથી એમાં સોયાબીન અરોડા છે ઉપાડવાનું ચાલુ કરવાનું છે ચણામાં, પછી ઉપડી જાય પછી જવાનું છે આપણે અડદમાં। તો આજે આપણે પહેલાં થોડોક બગીચાની મુલાકાત લઈ લઈ કે આપણે વિવિધ ઘણું બધું વાવેતર કર્યું હતું। હવે આપણા આગલા વિડીયામાં વિવિધનું બધું ઘણું બધું વાવેતર કર્યું હતું આપણે, એમાં આમાં ધાણા વાવ્યા હતા, એ બધા ઉગી ગયા છે। ડ્રેગનના નેખમમાં પારામાં વાવી દીધા હતા। પછી બીજું બધું તો આપણે ઘણું બધું વાવ્યું હતું આ લસણની સાથે, પણ એમાંનું લગભગ જાજુ નથી ઉગ્યું। અહીંયા આપણે વટાણા વાવ્યા હતા, વાલ વાવ્યા હતા, એ કાંઈ ન ઉગ્યા, એક સોરા એક ઉગ્યા। પછી ગુવારો નથી ઉગ્યો, બાકી ભીંડા ઉગ્યા। હવે ઠંડી બહુ પડવા માંડી એટલે થોડુંક ઉગવામાં બધી વસ્તુ કેવરાવે, થોડુંક મીડિયમ ઠંડી હોય તો વ્યવસ્થિત ઉગી જાય। બાકી લસણ આપણું ઉગી ગયું ફર્સ્ટ ક્લાસ, કમ્પ્લીટ આયરું દેખાઈ ગયું। હવે બીજું ડુંગળી પણ વ્યવસ્થિત છે, ડુંગળીને ડાયરેક્ટ બીજ છાંટી દીધું આપણે, એ પણ ઘાટું થાય, પારવવું જોઈએ પછી આને મોટું થઈ જાય એટલે। અને બીજી આ પોપકોર્નની મકાઈ પણ એને થોડીક ઠંડી લાગે છે, વધતી નથી બહુ। અને આમાં આપણે ગાયો માટે વાવી હતી, એ હજી ઉગી નથી, ક્યાંક કોટો નીકળે છે। તુવેરમાં બાકી 15-20 દિવસ થઈ ગયા છે પાણી નથી આપ્યું એને, હવે પાણીની જરૂર છે। અને આનું પર બધે નબળી હતી, એમાં આપણે ચણા વાવેલા, ચણાનું તો કામકાજ સારું છે, નરવાઈ બરોબર। તો ચાલો મિત્રો, હવે આપણે કપડાં આપણે ચેન્જ કરી આપણે યુનિફોર્મમાં આવી જઈએ અને વર્ગી જઈએ આપણે ચણાની અંદર સોયાબીનના અરોડા ઉપાડવાનું, એ ચાલુ કરવાનું છે। પછી ઓલા ચણાની અંદર અડદના અરોડા ઉપાડવાનું ચાલુ કરવાનું છે, એ હવે કેટલા દી પૂરું થાય। એમાં તો અડદ સોયાબીન ઉપાડવાવાળા ભૂલાઈ જાય, સાડું અડદ યાદ રહી જાય છે। ચણાની અંદર અડદના અરોડા ઉપાડવા તો મજૂર કહેવા જો, કેમ કે હું આખું અડદનું જ કામ કર્યું ને 10 વીઘામાં, એટલે અડદમાં જ ઉપાડવાનું યાદ આવી જાય છે, પણ અડદના અરોડા ઉપાડવા એવું બહુ ઓછું યાદ આવે। ચણાની અંદર અડદના અરોડા ઉપાડવાના છે, એવું પાકું કરવું પડે એમ છે, કે યાદ નથી રહેતું। તો ચાલો હવે પાછા આપણા ડ્રેસમાં આવી વર્ગી જઈએ કામે। સવારમાં પોપૈયું પણ પાકી ગયું, બોલો વન પાકો। હવે આમ તમે જુઓ તો એમ લાગે ઓહો એવડું, પણ અથરીમાં ભાઈ એવડું પોપ્યું ને પાક્યું કેમ, પણ જાણે કેસર કેરી પાકે નહીં બને। આ દવા ડબલું લઈ આવી હલકી ના ગલો છે। ઓહો આમાં કોણ નાખશે પૈસા? કોઈ કાપી જાય ઈ, નકર તમે આપશો ઈ કટકી કરે ઈ 150 રૂપિયા નાખ્યા છે એમાં, એમ તો કાંઈ વાંધો નહીં, ભરાવા દો પછી ખોલી નાખશું। તો કંઈક નાખી દો હોય તો અટાણમાં કાંઈ ન હોય, ચાલો તાળા ખોલો, અગરબત્તી કરો ને યુનિફોર્મમાં આવી જાઓ। અહીંયા છે ને કંઈક બનાવી લેવું છે, અહીંયા આમ સીધું કાવલા ખોખાનું બનાવી નાખવું આપણે। આ જો ને આ ડ્રીપની બધી આ ફિલ્ટર બધી જામ થઈ ગયું, તો બધું છે ને મેલ જામી ગયો, તો કાળો મેલ। હવે આને આપણે તેદુનું સાફ નહોતું કર્યું, કાલા અને સરફના પાવડરમાં નાખીને આપણે પલાળી દીધું હતું। હવે આજે ઓગરું ને એટલે આને બધાને આપણે આ બ્રશ મારીને સાફ કરવી છે બધી રીંગો।
બહુ વાર લાગશે. આ છે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 150-200 રીંગ હોય છે. એક જણાને આમાં વરગાવવું છે. આમ હાથ થઈ જાય આવું જ રહો ને બરાસ મારી નાની સારું કહેવાય ને. સલોની બેનને આમાં વરગાડી દઈએ તો અને અરોડા ન પાડવા હોય તો આગળ પૂછશું હું કરવું છે એમ. આ કરવું છે કરોડા ન કરું આ બેઠી બેઠી હું કરે બીજું હું તને ન આવડે. તો મિત્રો આપણે ચણામાં અરોડા ઉપાડવાનું ભેગું નેદવાનું કામ ચાલુ કરી દીધું હતું. અત્યારે વાગી ગયા છે 12. તો આપણા 3 ક્યારા કમ્પ્લીટ થઈ ગયા છે. હવેના અનુકોરના 3 ક્યારા છે એ બપોર પછી. એક પાછો મોટો છે ને 1.5 એક 6 આયરોનો ક્યારો ને એક 4 આયરોનો ક્યારો. તો ચાલો એ બપોર પછી ને જ છું. હવે સલોની બેન રાંધો વરગી ગયા છે. હવે હું બનાવ્યું હોય જોઈએ પછી. હવે આપણે બપોરા થઈ ગયા અને ચૂલા ઉપર રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું. અઈલાન મામાને લાગી ભૂખ એટલે બધાની મોર બેસી ગયા. તો ચાલો મિત્રો આપણે જમી લઈ. ઘણી બધી વસ્તુ બનાવી છે. 2 જાતનું શાક છે, સંભારો છે, ગાજર નથાણું છે, કાસરી છે, લીંબુ છે, છાશ છે અને ગરમા ગરમ રોટલી બનતી જાય. તો ચાલો બધા જમી લઈએ. હવે બપોર થઈ ગયા. કરી નાખો હાલો છાશ. રોટલીનું કામકાજ ચાલુ છે. ધુવાડાવાળી રોટલી બને છે. સગડી ઉપર નથી બનાવી કે આજે ચૂલા ઉપર બનાવી. મામુ કઈક બોલે સંભળાવો તો. કારીગર ખીજમાં છે. જગરી પૂર્વક રોટલી બનાવવાનું કામ ચાલુ રહ્યું છે. તો હાલો હવે જમી લઈએ. બીજું હું ભૂખ લાગી ગઈ છે. 12:30 થઈ ગયા. કાસરી કોઈને ખાવી હોય તો હાલો. તો આપણે આ ચણાની અંદર અરોડા ઉપાડવાનું ભેગું નેદવાનું કામ પૂરું થઈ ગયું. ને સાથે થોડોક સમય હતો તો આપણે આંબામાં પાણી નહોતું આવતું પહેલાં. આપણે ચણા પાતા થઈ એટલે આ રીતનો પાછો ઢારીઓ કમ્પ્લીટ કરી નાખ્યો આંબાનો. એટલે આમાં સ્પેશિયલ હવે આના માટે જ પાણી આપણે આંબાને પાવવું તો પાઈ શકીએ. આપણો નાનો એવો બગીચો છે. તમે મારા દરેક વિડીયોમાં જોતા આવીશું આપણે આંબામાં કંઈ પણ કામ કરતા હોય તો. આજનું આપણું આવું હતું નાનું મોટું થોડું કામકાજ. હવે આ થોડુંક બાકી રહ્યું એ કરી નાખે સુલકી પૂરું હવે. અને આપણે આ આંબો તમને તો અહીંયા બતાવ્યું હતું કે આપણે ઠૂઠું વાવતા હતા. એની કોરામણ જોઈ લ્યો પાછી. અને આપણે થોડાક વિડીયા પહેલાં જોયું હતું. આજે નાના નાના અંદર કોટા હતા તો એના એવડા પાંદડા થઈ ગયા. અને આપણે R95 પાયું હતું ને આ વખતે આપણે બધા મોલની અંદર R95 પાવાનું છે. તો મિત્રો આજનું કાર્ય આપણે આ હતું. તો હવે હાલો વાડીઠે જઈ ચા પાણી પી લઈ. તો આપણે આ ગઈકાલે આને પલાઈ રીતે આપણે સવારમાં તમને કીધું છે. પછી આને બહુ વાર લાગી એટલે અમારે સલોની બેન નવરા હતા એટલે એને વરગાડી દીધા હતા. આવડા બ્રશ લઈને આખી બધી સકાળા સાફ કરવાના એટલે બધી સાફ થઈ ગઈ છે. હવે આને હું તમને બતાવું કઈ રીતના આને ફિટિંગ થાય. અને વરસમાં એક ફેરી આખે આખું આ રીતનું સાફ કરવું પડે. બાકી આમ ઓલરેડી વધારે કુસા ભરાઈ ગઈ તો તમે મોટર બંધ કરીને ડાયરેક્ટ ફિલ્ટરમાં કાઢીને સાફ થઈ જાય. આ તો શું છે કે આપણે ગયા વર્ષનો ઓછો ઉપયોગ કર્યો હતો એટલે થોડીક આમાં વધારે હતું. બધે આ સેવાર નાન તેને એવું જામી ગયું હતું. આ રીંગ
એ આપણે આની ક્યારેય ગણતરી નથી કરી આ રીંગુ કેટલી છે. મારી બેને ગણતરી કરી કે 350 રીંગુ છે આમાં. એટલે આને સાફ કરતાં વાર લાગે. હવે આપણે આગળ જોઈ ગયા ને કઈ રીતના ફિટિંગ કરવાનું, કઈ રીતના કામ કરે એ તમને આપણે ડ્રીપ ચાલુ કરશું ત્યારે હું તમને બતાવું. ત્યારે ખાલી થોડુંક આપણે ફિટિંગ કરીને તમને બતાવી દઉં. આનું આ બોક્સ છે એની અંદર નાખી દેવાની આને. મોટરનું પાણી જે આવે ને એ આને આ બહાર પાણી આવે પણ ફિલ્ટર થઈ ગયેલું પાણી અંદરથી આવે. એ પછી આપણે આગળ જે ડ્રીપનું કનેક્શન હોય છે એની અંદર હોય છે. આ થઈ ગયું આપણું ફિલ્ટર ફિટિંગ તૈયાર. રાખી દઈએ એટલે આ લોક થઈ ગયું, હવે નીકળે નહીં. આને આપણે નોર્મલી સાફ કરવાનું હોય ત્યારે આને આ રીતના સૂકો થયો હોય સાફ કરી નાખવાનું. નીકળી ગયું પાણી અને આને આપણે ફિટિંગ કરી દઈએ. હવે તમારા હાથ પલળેલા છે ને? હા, નારિયેળ પીડા અંદર કાઢી લો. ડૂબી ગયા. હા, એને વિડીયો ઉતાર લે. આની અંદર આટા હોય એટલે આને આટા ચડાવી દેવાનું. આ થઈ ગયું ફિટિંગ. તો પાણી છે ને મોટરનું પાણી બહાર આવે, ફિલ્ટર થઈ પછી અંદર થઈને પછી અહીંથી નીકળે. આની આ પ્રોસેસ છે. એમાં કાંઈ બીજું કાંઈ હોય નહીં આ ફિલ્ટરમાં. આને લગાવી આને કરી દેવાનું લોક. થઈ ગયું કમ્પ્લીટ તૈયાર. હવે આપણે આપણી નારિયેરી ઊંચી થઈ ગઈ એટલે હવે કોઈમાં ત્રોપા પાડવા અંદર ઉપર ચડે નહીં. નારિયેળ પાકીને ખરે એ આપણે ખાઈ. હવે આની અંદર આપણે એના ગોટા કરીને નાખ્યા હતા, કાઢી લઈએ. હવે કેટલા નાખ્યા હતા? 2. આ 2 નીકળી ગયા. હવે આને ફોડવાના છે કે અને ફોડીને જોઈએ આપણે એમાંથી નારિયેળ વહેલું છૂટું પડે કે શું થાય. હવે 2 આપી દે. પેલા 20 મિનિટે હોલ કરી નાખ્યા અને આખું હોય ત્યાંથી. થઈ ગયા હોલ તૈયાર. જોઈ કેટલું પાણી ખખડે તો સારું આમાં. એમ જ હોય, ખેડૂત એમ જ હોય. પછી આપણે યુનિફોર્મમાં આવી જઈએ. હવે હાથ પગ જઈને ઘરે જવાના, કપડાં પહેરી લઈએ. જાજુ પાણી નીકળ્યું આમાંથી તો. હાલો પાણી નીકળે ત્યાં સુધી ચા પી લઈએ. હવે ચા થઈ ગયો ત્યાર. બે માંથી આખું હોય, 2 કાઢી કરે હોલ કરી નાખે. મામાને ચા દઈ દે. તો મિત્રો ફાઇનલી આપણે નારિયેળ તોડી નાખ્યું. આ ટાઈપનું આપણું નારિયેળ નીકળ્યું. એમાંથી તો બહુ નોખું ન પડ્યું કાચલીમાંથી. તો ચાલો મિત્રો અત્યારે હવે હાઈન પડવા આવી ગઈ છે. લગભગ 5:45 જેવું થઈ ગયું છે. અને આજના આપણું કામકાજ હતું કે ચણાની અંદર સોયાબીનના અરોડા ઉપાડવાના, પછી થોડુંક આંબાનું કામકાજ હતું, બાકીનું ડ્રીપનું ફિલ્ટરનું થોડુંક કામકાજ હતું. એ બધું તમને બતાવ્યું. તો મારા વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને પાછા આપણે આવતીકાલના વિડીયોમાં એક નવા ટોપિક સાથે મારી વાડીની તમને મુલાકાત કરાવીશ. બાકીનું કાલનું કામ આપણે આ ચણાની અંદર કામે વર્ગી જવાનું છે.
ને બાકીનું પછી હવે 1-2 દિવસની અંદર આપણે તુવેરની અંદર પાણી પીવડાવવાનું એ બધું કામકાજ ચાલુ થાય. તો આજના વિડીયોમાં એટલું જ. તો હવે અહીંયા આપણી કાના બાપાની વાડીએ આપણી ગાડી પડી છે ત્યાં પહોંચી ગયા ને હોયા જઈ ઘરે હવે. તો ચાલો મિત્રો, કાલે પાછા મુલાકાત કરીએ. મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને કાંઈ સુઝાવ હોય તો કોમેન્ટ કરજો. બાકી કાલે મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.